મેશ્વાણ અને વીરપુરમાં બે પરિવારે ચક્ષુદાન કરી માનવતાની અનોખી મિસાલ પૂરી। 95 વર્ષીય બે મહિલાઓના ચક્ષુદાનથી માનવ કલ્યાણનો સંદેશ। જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન લોકોને મળશે નવી દ્રષ્ટિ। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેષણ। કેશોદ માંગરોળ તાલુકામાં 25 ઓગસ્ટ 2026 ના રોજ મેશ્વાણ અને માંગરોળ તાલુકાના વીરપુર ગામમાં બે પરિવાર દ્વારા સ્વજનના અવસાન બાદ ચક્ષુદાન કરી માનવતાની અનોખી મિસાલ પૂરી પાડવામાં આવી છે। બંને પરિવારોના આ સેવાભાવી નિર્ણયથી જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન લોકોને નવી દ્રષ્ટિ મળવાની આશા જાગી છે। મેશ્વાણ ગામના નિવાસી સ્વર્ગસ્થ રંભાબેન રવજીભાઈ અંઘેરા, ઉંમર વર્ષ 95 નું 23 ઓગસ્ટ રવિવારના રોજ દુઃખદ અવસાન થતા તેમના પુત્રો મૂળજીભાઈ, મહેન્દ્રભાઈના પરિવારે ચક્ષુદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ડોક્ટર કછોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ડોક્ટર અરુણ તન્ના સાહેબે શિવમ ચક્ષુદાન આરેણા પરિવારનો સંપર્ક કર્યો હતો। શિવમ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા હરદીપસિંહ જેઠવા દ્વારા સ્વર્ગસ્થ રંભાબેનના બંને ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું અને કલેક્શન સમયે મોહિતભાઈ સોલંકીએ જરૂરી વ્યવસ્થા સહયોગ આપ્યા બાદ ડોક્ટર કરશનભાઈ વાજા દ્વારા ચક્ષુ મુનિ સંત બાલાજી આઈ બેંક વેરાવળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા। વાહનની વ્યવસ્થામાં રાજેશભાઈ નંદાણીયાએ સહયોગ આપ્યો હતો। તેમજ તે જ રીતે માંગરોળ તાલુકાના વીરપુર ગામના નિવાસી સ્વર્ગસ્થ પુરીબેન ગોવિંદભાઈ કામરિયા, ઉંમર વર્ષ 95, તારીખ 25 ઓગસ્ટ મંગળવારના રોજ અવસાન થતા બંને પુત્રો બાબુભાઈ અને કાનાભાઈના પરિવારે પણ ચક્ષુદાનનો સેવાનો નિર્ણય લીધો હતો। અહીં રહીશ ગામના દેવશીભાઈ નંદાણીયાએ શિવમ ચક્ષુદાન અરેણા પરિવારનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ હરદીપસિંહ જેઠવા દ્વારા સ્વર્ગસ્થ પુરીબેનના બંને ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું હતું। કલેક્શન સમયે હરેશભાઈ વાઢેરે જરૂરી વ્યવસ્થા અને સહયોગ આપ્યો। ત્યારબાદ સૂત્રાપાડા તાલુકા પંચાયતના એન્જિનિયર રાજન ચાવડા સાહેબ દ્વારા ચક્ષુ મુનિ સંત બાલાજી આઈ બેંક વેરાવળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા। શિવમ ચક્ષુદાન અરેણા પરિવાર દ્વારા બંને સ્વર્ગસ્થ મહિલાઓની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે પરિવારજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ બંને પરિવારોના માનવ કલ્યાણકારી અને સેવાભાવી ચક્ષુદાનના નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો। ચક્ષુદાન એ મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં પ્રકાશ લાવવાનું મહાન કાર્ય છે। બંને પરિવારોના આ નિર્ણયે સમાજમાં માનવતા, સેવા અને પરોપકારનો સુંદર સંદેશ આપ્યો છે। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ।